કાલે આપણે ખરાબ પરિસ્થિતિમાં અહીંયા આગળ આવ્યા હતા. હા, તકલીફ હતી. તકલીફ થઈ. પૂનાવાડાના રહેવાસી છો આપ. આપનો અનુભવ આપના શબ્દમાં જણાવશો. કે સાહેબ અમારે જે પહેલાં એક જ વાર આવ્યા હતા ને સાહેબ. હા. તપાસ કરી ગયા પછી 2 મહિનાનો ટાઈમ થઈ ગયો હતો સાહેબ. અને જે અમારે જે બેબીને બાળક પૂરું પડી ગયું હતું તેનું બાળક પૂરું પડવાથી ઓપરેશન કરવાથી નિકાલ થયો હતો. છતાં સાહેબે એમની રીતે મદદ રૂપે ડિલિવરી કરાઈ સાહેબ. લાગતું હતું કે તમને નોર્મલ સુવાવડ થશે? ના સાહેબ, નોર્મલ થાય એવું લાગતું નહોતું અમને. નહોતું લાગતું. હવે એમના કેસમાં એવું હતું કે બેન પૂનાવાડા બાજુના છે, સંતરામપુરથી દૂર પડે, એટલે એક વખત બતાવવા આવ્યા ત્યારે આપણે બાળક પોરું જેવું છે, ઓછું પાણી છે, પોરું નહોતું, ઓછું પાણી હતું અને એની દવા કરવી પડે એવું કીધેલું. પણ જે સરકારી દવાખાનામાં અને આજુબાજુની દવાખાનામાં દવા કરાવી છે, આ સંતરામપુર દૂર પડતું એટલે આવી ના શકે. કાલે જ્યારે આવ્યા ત્યારે બાળક એકદમ કોરું પડી ગયેલું હતું અને ઘણી જ બધું કામ હોવા છતાં એમને સારી રીતે સમજાયું. સમજાય દરેક વાત? સમજાય સાહેબ, દરેક વાત સમજાઈ અને જે વસ્તુ થઈ શકે એ બધી સમજાઈ. આપણાથી બનતા કોશિશ આપણે નોર્મલ સુવાવડ કરાવવાની પૂરી ગણતરીથી અને પૂરી જે કરી તેમાં આપણને સફળતા મળી અને એકદમ નોર્મલ સુવાવડ કરાવી આપી છે. આપને કેવું લાગ્યું? અનુભવ કેવો લાગ્યો? અનુભવ સાહેબ સરસ લાગ્યો. સરસ લાગ્યો. સુવાવડ થઈ, બાળક સારું છે? બાળક બી સારું છે, બેબી પણ સારી છે, બધું સારું. કાલે થોડા કાકા ગભરાઈ ગયા હતા કે રજા લઈ લેવી છે, બીજે દવાખાને જવું છે, પણ આજે થોડા ખુશ છે. તો તમારા ખુશીમાં જ અમારી ખુશી છે. બરાબર છે. તમારા માટે જ અમે કામ કરીએ છીએ અને બનતા કોશિશ સિઝેરિયન હોય તોય નોર્મલ કરાવવાની અને તકલીફ હોય તોય નોર્મલ કરાવવાની. અમુક કેસો હોય એમાં ઓપરેશન કરવું પડે. આપણો કેસ એવો હતો કે જેમાં લગભગ ઓપરેશન જ થાય, પરંતુ આપણે કરી સફળતા કામ કર્યું અને સારવારના લીધે ભગવાનના આશીર્વાદથી આપણે આજે સારું થયું છે. સારું થઈ ગયું. તમારો ખૂબ ખૂબ આભાર. કોઈ તકલીફ પડી હોય તો માફ કરજો. જય ભગવાન.